એમાં એટલું જ કહેવા માંગીશ કે એક મસ્તની વાત તમને કહું, જો તમને મગજમાં બે તો એક જોકર હતો, આપણે ટૂંકમાં જોક્સ સંભળાવે ને, કોમેડી મેન હોય બરાબર, તો એ જોકર છે ને ઘણા બધું પબ્લિક હતું, તો એ જોકરે એક મસ્તનો જોક કીધો બરાબર, કે ભાઈ ટૂંકમાં ગમે એક જોક કીધો કોમેડી, એટલે ઘણું બધું પબ્લિક હતું, હજારોની તાદાદમાં પબ્લિક હતું. તો એ જોકરે એ કોમેડી જોક સંભળાવ્યો એટલે ઘણા બધા લોકો હસવા માંડ્યા, સમજાઈ ગયું. પછી ઈનો એ જોકરે પાછો બીજી વાર સંભળાવ્યો, પણ કેવો ઈનો એ જોક, એક વાર તો કીધો જ તો જોક, હજારો માણસ ઉભા હતા, ઈનો એ જોક પાછો કીધો બરાબર. તો હજારો માણસમાંથી 50% લોકોએ દાંત કાઢ્યા, ટૂંકમાં સમજાઈ ગયો. હજારો માણસથી 50% લોકોએ દાંત કાઢ્યા. પછી એ જોકરે ત્રીજી વાર ઈનો એ જોક કીધો બરાબર, તો હજારો માણસમાંથી કોઈ દાંત ન કાઢ્યા, મતલબ કોઈને હસવાનું ન આવ્યું. શું કામ? કેમ કે એને 3 વાર એકને એક જોક કીધો. હવે હું એકને એક વાત 3 વાર રિપીટ કરું તો કોઈ દાંત ન કાઢે ને, કયો ને. એક રીલ હું 3 વાર મૂકું, તમે થોડા લાઈક બધામાં કરવાના હો બરાબર. તો એ જોકરે ત્રીજી વાર એકને એક જોક સંભળાવ્યો ને, તો હજારો માણસમાંથી કોઈ દાંત ન કાઢ્યા બરાબર. તો એ જોકરે એક મસ્તની વાત કીધી કે મિત્રો, તમે એક ખુશીને લઈને વારંવાર હસી નથી શકતા, તો એક ગમને લઈને, એક દુઃખને લઈને વારંવાર રોવું કામ બરાબર. મસ્તની વાત કીધી જોકરે, કે ટૂંકમાં એકનો એક જોક રિપીટ કર્યો ભાઈ, 3 વાર રિપીટ કર્યો. એક જોકને લઈને જો આપણે વારંવાર હસી નથી શકતા, તો એક ગમને લઈને વારંવાર રોવું શું કામ? ફેસ ઉપર સ્માઇલ રાખો ને યાર, સ્માઇલ ઇઝ સમટાઈમ્સ એવરીથિંગ ઇઝ ફાઇન. હાલો, આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ? તમે